બની રહ્યું છે સ્પાઇસી અને એક બાજુ બની રહ્યું છે સ્વીટ. મારા સાસુ બનાવી રહ્યા છે પેંડા. પેંડા બનાવું. આ છોકરા ફરિયાદ કરે છે કે બા પેંડા બનાવી દો, પેંડા બનાવી દો. તો લાવ પેંડા બનાવી દો. અને આદા માવલી એવા છે. અને મારે પરિશ્રીને બધા છોકરાઓને ક્યારાને આરવને બધાને પેંડા બહુ ભાવે છે. તો એ દાદા કાલક એવા માવો તો મેં કીધું લાવ આજે પેંડા બનાવી દો. ભાભી અમારા ખાટિયા ઢોકળા મૂકી રહ્યા છે. તો જો આજે રસિયા ભાત સાથે ખાટિયા ઢોકળા, પેંડા બધું બની રહ્યું છે બાળકો માટે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે રસિયા ભાતની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે. પેંડાની પ્રોસેસ ક્યાં પહોંચી છે. હજી પેંડા બનવાને થોડી વાર છે. વ્રજભાઈ અમારા રમે છે અહીંયા બોલથી. આજે નાનીમાં આવ્યા છે અમારા ઘરે. ચાલો હવે આપણે ફાઇનલી ચેક કરી લઈએ કે રસિયા ભાત થઈ ગયા છે કે નહીં. પૂછી જોઈએ કૃષ્ણાબેનને.
તૈયાર થઈ ગયા છે કે નહીં, મમ્મીને પૂછી જોઈએ. હવે બોલો. પેંડા બની ગયા છે, બધું બેન આવ્યા છે. નાની આવ્યા છે. નાનીને પણ કામે લગાડી દીધા છે અમે. તો ચાલો હવે જો અહીંયા આપણે મસ્ત મજાના ઢોકળા પણ તૈયાર છે. એનો વઘાર કરવાનો જ બાકી છે. મસ્ત કટિંગ થઈ રહ્યું છે. તો જો વ્રજભાઈ પણ આપણી પાસે મમ્મા કરતા આવી ગયા છે અને આપણા બીજા ઘરના બધા બાળકો ટીવી જો આ અમારા મોટા જેઠાણી છે, અમારા દેરાણી છે ને આ હું. ચાલો આજનો બ્લોગ અમે અહીં જ એન્ડ કરી છીએ. કેવો લાગ્યો એ જરાક કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.